માર્કેટિંગ યાર્ડમાંથી અતુલભાઈ કમાણી, ડિરેક્ટર અને વેપારી એસોસિએશનના પ્રમુખ બોલું છું. બોલો બોલો. સાહેબ ક્યાં નડ્યા તમને આ મામા કંસનો દરબાર ગણ નાખ્યો અમને? એવું હું આ એક પ્રોબ્લેમ તમારો બહુ કહેવાય હો, શું કે વખાણ કરો તો તમને વાંધો ના આવે, તમારું કઈ થોડુંક ઇધર ઉધર આવે તો ક્યાં નડ્યા નડે. ક્યાં તમે વખાણ કર્યા? એમ નહીં, માર્કેટિંગ યાર્ડ અત્યાર સુધી માર્કેટિંગ યાર્ડ શું કામ બનાવવામાં આવ્યા હતા? તો ખેડૂતોને યોગ્ય ભાવ મળે એટલે બનાવવામાં આવ્યા હતા. કાંઈ કોઈને યોગ્ય ભાવ મળે છે? 2 રૂપિયાના રીંગણા નથી લઈ લેતા માર્કેટિંગ યાર્ડમાં? યોગ્ય ભાવ કહેવાય? તો ભાઈ ડિમાન્ડ અને સપ્લાય ઉપર ભાવ નક્કી થતા હોય. મારા બાપુજી કેમ ભાવ નો નક્કી થાય? એવું ન હોય. ડિમાન્ડ સપ્લાય ભલામણ એવું ન હોય. જેને હેઢો નથી પાડ્યો એ કરોડપતિ, જેને આખી જિંદગી ખાતર વાવીને કરી નાખ્યું એ મફતના ભાવમાં વેચી નાખે. એટલે બધા શેઠો ન જોયો હોય એવાને દુકાન હોય યાર્ડમાં, એવું તમે કહો? આ બધાને નહીં, ઘણાને તો હોય જ છે. હેઢો ની કાંઈ જોયું નથી હોતું અને હાંડ થઈને બેઠા હોય ને કતરી ખાતા હોય છે. સાહેબ તમારી જાણ ખાતર તમે એવી વાંકાતરાની વાત ન કરો. હું કઈ ઓછી માયા નથી. માયાની કઈ વાત જ નથી. કરો એમ તમારી ભાષામાં જે કરવું એ કરી લ્યો. હો વાતની એક વાત જે સત્ય છે ને, જે વાત કરવાની પણ સ્ટાઇલ હોવી જોઈએ. એટલે વાત કરવાની સ્ટાઇલ જ મેં તમને એક જ પૂછ્યું કે અમને ભાઈ તમને માર્કેટિંગ યાર્ડ વાળા તમને ક્યાં નડ્યા? મેં એ શબ્દ તમને વાપરો. કરવાનો ક્યાં વાત આવે? અમે તો આખું હોળ પાનાનું છાપું કાઢીએ, હોળ પાના લખીએ છીએ. બધા નડે છે અમને. જે ખરાબ હારું. તમને માર્કેટિંગ યાર્ડમાં કઈ તમને નુકસાન થયું? કઈ આખી સૌરાષ્ટ્રને નુકસાન થાય છે, ખેડૂતને નુકસાન થાય છે. અમને ખેડૂતનો તમે જે વિષય ઉપર કયો છો મામા કંસનો દરબાર તમે કયો છો, બરોબર, જે તે સમયે યાર્ડ અસ્તિત્વમાં આવ્યા ત્યારે ખેડૂતોને યોગ્ય પાયો છે. ભાઈ તમારી જાણ ખાતર માર્કેટિંગ યાર્ડો અને દૂધની મંડળીઓ, અમૂલની ફેક્ટરી, આ બધી કતલખાના છે ખેડૂતોના. તમારી જાણ ખાતર તમે જે કહેતા હો તે કતલખાના 100%. તમારી જાણ ખાતર સત્યાનાશનો પાયો કરી નાખ્યો ખેડૂતોનો. 2-2 રૂપિયા એટલે ખેડૂતોનો માલ અમે પડાવી લઈ છીએ એવું તમારે કહેવાનું થાય? તમે પડાવો કે ન પડાવો, તમે નહીં, ત્યાં માર્કેટિંગ યાર્ડમાં જે હોય તે. હું માર્કેટિંગ યાર્ડમાંથી જ બોલું છું પેલા. હા તો હું અહીંથી છાપામાંથી બોલું છું. છાપામાં આવે છે કે નથી આવતું? ખેડૂતના માણસો ડુંગળી રોડ ઉપર નાખી દે છે કે નથી નાખી દેતા? કાં હોના જેવો ભાવ નથી આપતા? ખેડૂતોને 1200 રૂપિયા 1400 રૂપિયા ભાવ ડુંગળીના થયા છે ને. ડુંગળી કાંઈ નહીં, ડુંગળી નાખી દે ત્યારે તમે એમ લખો છો ગૃહિણીના બજેટ ખોરવાય છે. કાંઈ ગૃહિણીના બજેટ તમે એવું લખો છો કે જાણ ખાતર ખેડૂતોને 100% જે દિવસે એમ લાગે ને કે માર્કેટિંગ યાર્ડ છે એટલે અમે બચી ગયા, તેથી તમારો જય જયકાર થાય. બાકી તમારા દાવાથી ન થાય. હું કહું તમે પેલા ખેડૂતોના રિવ્યુ લ્યો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમે ચક્કર મારો. તમને ખબર નથી, તમે આવો પછી મને ઓળખતા નથી. હું ખેડૂત છું. તમારા ચેરમેન સાહેબને કયો મારું નામ આપો, તમે એની વાત કરજો. અરે હું તમને ઓળખું છું, તમે મને ઓળખો છો, અમારા ચેરમેન તમને ઓળખે છે. ઓળખાણની ચર્ચા જ નથી.